ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે વિજ્ઞાન અને તે પણ પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. તમારે બોર્ડની અંદર એ 6 માર્કનું ચેપ્ટર છે, 2 અને 4, એટલે 2 MCQમાં પૂછાશે, ખાલી જગ્યા ખરા ખોટા ગમે તે રીતે, અને 4 માર્કનો પ્રશ્ન, એટલે કે સીધું તમારું સેક્શન ડી 4 માર્કનો પ્રશ્ન આમાંથી આવશે. અને પાકું જ છે, અમુક પ્રશ્નો પાકા કરી દો એટલે તમારું કામ પૂરું. એટલે મોટા પ્રશ્નો પર ભાર આપવાનો છે આમાં, ખાસ કરીને આપણે સમજીએ શું છે. ચાલો, જૈવિક ક્રિયાઓ તો બાયોલોજીનું આ તમારું પ્રથમ ચેપ્ટર કહેવાય. અને બાયોલોજી આવે એટલે તમારે ઘણું બધું વાંચવું પડે, તૈયાર કરવું પડે, બરાબર છે. તો અહીંયા પહેલી વાત કરવાની છે સજીવ અને નિર્જીવની. હવે તમને કોઈ પૂછે કે તમે સજીવ અને નિર્જીવ વચ્ચે શું તફાવત કરી શકો છો, શું ભેદ પામી શકો છો, આ સજીવ છે કે નિર્જીવ છે, કેવી રીતના ખબર પડે? તો પહેલું જ્યારે બી આપણે કહીએ કે ભાઈ આપણે આજુબાજુ નજર કરીએ તો કોઈ છોકરો દોડતો જાય છે, બરાબર, કોઈ ગાય ભેંસ ઊભેલા છે, કોઈ બકરી છે, તો એમના હલનચલન પરથી આપણે કહી દઈએ કે ભાઈ આ હલનચલન કરે છે એટલે સજીવ છે. તો હું પૂછું કે હિંચકાને આપણે દોડીએ તો એ સજીવ નથી, એ નિર્જીવ છે? કેવી રીતના ખબર પડે કે આ સજીવ જ છે, આ વસ્તુ સજીવ છે, આ પદાર્થ સજીવ છે, આપણે કેવી રીતે જાણી શકીએ? તો એક આપણે અનુમાન કરીએ છીએ કે એક તો હલનચલન. પહેલું હમણાં વાત કે કોઈ જ્યારે હલનચલન કરતું હોય, ધારો કે હું હલનચલન કરું છું, હાથ હલાવું છું, તો હું સજીવ છું. તો આ પેન બી હલનચલન કરે છે પણ એ સજીવ નથી, આ નિર્જીવ છે, આપણે એને હલાવીએ છીએ. એટલે એ જાતે હલનચલન કરતો હોય તો ઠીક છે કે ભાઈ એ સજીવ છે, એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે હલનચલનની વાત કરીએ તો હું તરત જ પૂછું, શું વનસ્પતિ એ સજીવ છે? તો તમે કહેશો કે હા. તો હું કહું છું એનું હલનચલન ક્યાં છે? એનું હલનચલન તો છે જ નહીં. તો વનસ્પતિ સજીવ છે મને કેવી રીતના ખબર પડે? એટલે તરત જ કહેશો કે ભાઈ વનસ્પતિ જે છે એ વૃદ્ધિ કરે છે. એટલે મારો બીજો આમાં ટોપિક આવ્યો કે ભાઈ સજીવ માટે એની સજીવ હોય તો એની વૃદ્ધિ તો થાય જ. શું આપણે સજીવ છે, આપણી વૃદ્ધિ થાય છે? તમે નાનાથી મોટા થયા, હા થાય છે. મારા નખ વધે છે, વૃદ્ધિ થાય છે. મારા વાળ વધે છે, વૃદ્ધિ થાય છે, બરાબર. એટલે કે વૃદ્ધિ એ સજીવ સાથે સંકળાયેલી વસ્તુ છે. એટલે એ સજીવ હોવા માટે એમાં વૃદ્ધિ થવી જરૂરી છે. વનસ્પતિમાં વૃદ્ધિ થાય છે પણ આપણા જેટલી ઝડપથી નથી, પ્રાણીઓ જેટલી ઝડપથી એમાં વૃદ્ધિ થતી નથી. એની વૃદ્ધિ ધીમી છે, સીમિત છે. હમણાં કેરીની સિઝન છે અને તમે કહો કે ચાલો આપણે કેરી ખાવી છે, અને ઘરમાં એક તમે આંબાનો રોપો લઈ આવ્યા, તમને છોડ છે અને તમે વાવી દો, એટલે કાલે કેરી નથી મળવાની એમાંથી. તો એ કેરી બનતા એના માટે બીજા 5 થી 6 વર્ષ હશે. એ કેરી આવતા એને 5 થી 6 વર્ષ હશે, ત્યારે એની પર ફળ લાગશે. અને જો તમે ગોટલો વાવશો તો 11 થી 12 વર્ષ સમજી લેશો, ત્યાં સુધી કેરી મળવાની નથી. એટલે કે ઝાડ બનશે ને ત્યાં સુધી એની વૃદ્ધિ અમુક સીમિત થઈ જશે, પછી આગળ નથી વધવાનું ઝાડ. એટલે એ વૃદ્ધિથી કહી શકાય કે તે સજીવ છે. ચાલો, હવે આપણે આગળ કોઈક જો જીવ વિજ્ઞાની હોય, બરાબર, કોઈ જીવ વિજ્ઞાની હોય, એને પૂછીએ કે ભાઈ સજીવ અને નિર્જીવ માટે શું શું કહે છે, સજીવ કોને કહેવાય? તો એ તો કહેશે કે ભાઈ અણુઓની જે કાર્યશીલ ગતિશીલતા છે, અણુઓની જે ગતિશીલતા છે એની પરથી હું કહું કે તે સજીવ છે. હવે આ એક અર્થ સમજવા જેવો છે. અણુઓની વાત કરી તો અણુઓ એટલે તમારે વાત કરવાની આવે કે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે કોષ. 9મા ધોરણમાં શું શીખી ગયા છે? કોષ. હવે કોષ એટલે શું? એવું પ્રશ્ન આપણે આવતો હતો કે કોષ એટલે શું? તે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમને આપણે કોષ કહીએ છીએ. જેમ મકાન જે છે એ દિવાલો પર રચાયેલું છે, તેમ આપણે કોષના બનેલા છે. આપણે બહુકોષી છે, આપણામાં ઘણા બધા કોષ છે. તો આ જે કોષ છે, આ બધા કોષ ભેગા થાય એટલે શું બને? પેશી બને છે, બરાબર. કોષો ભેગા થાય અને શું બને છે? પેશી. રુધિર એ પેશી છે, રુધિર એ પેશી છે, સ્નાયુ એ પેશી છે, એ બધા પેશી બને. પેશીઓ ભેગી થઈ અને અંગોની રચના થાય. આ બધી પેશીઓ ભેગી થાય છે એટલે શું બને છે? અંગ બને છે. આપણું આંખ બન્યું, નાક બન્યું, હાથ બન્યું, તો બધી પેશીઓ ભેગી થઈ અને બધા અંગો ભેગા થાય એટલે અંગતંત્ર બને.
અને અંગતંત્ર બને એટલે આપણે કહી દઈએ કે આ છે એક સજીવની રચના થઈ. એટલે કે એક અણુઓની ગતિશીલતાથી પણ આપણે કહી શકીએ કે તે સજીવ છે. બરાબર. તો હું એવું પૂછું કે વાયરસ શું છે? હમણાં તો કોરોના વાયરસને ચાલે છે, તો વાયરસ શું છે? તો વાયરસને સજીવ ગણો કે નિર્જીવ ગણવો એ હજુ પણ વિવાદાસ્પદ છે. કારણ કે વાયરસ જે છે જ્યાં સુધી કોઈ કોષમાં દાખલ નહીં થઈ ત્યાં સુધી એની ક્રિયા દર્શાવતો નથી. એટલે બીજા કોષમાં એને દાખલ થવું પડે છે. તો આ વાયરસ છે અને વાયરસની લગભગ કોઈ દવા શોધાતી નથી. શરદી થઈ તો એની પણ દવા નથી, તો કોરોના વાયરસની શું દવા હોય? બરાબર. આ લોકો શોધવા મંડી પડ્યા છે પણ હજુ સુધી સક્સેસ મળી નથી. તો અહીંયા એક હલનચલન, વૃદ્ધિ, અણુઓની ગતિશીલતા, આ બરાબરથી આપણે કહી શકીએ કે તે શું છે? સજીવ છે. બરાબર. તો આ એક સજીવ અને નિર્જીવ વિશેની આપણે વાતનો ઉપયોગ કર્યો. અને હવે આપણે નેક્સ્ટ ટોપિક આપણે જઈએ છીએ જૈવિક ક્રિયાઓ. તો નેક્સ્ટ ટોપિક છે આપણો જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓને ઇંગ્લિશમાં કહેવાય છે લાઈફ પ્રોસેસ. ચેપ્ટર નામ જ આ છે, લાઈફ પ્રોસેસ એટલે શું, જૈવિક ક્રિયા એટલે શું. તો આપણે જીવંત સજીવો છે અને આપણી અંદર સતત એક રક્ષણનું કામ થઈ રહ્યું છે. હમણાં પણ હાલમાં પણ આપણી અંદર એક રક્ષણનું કામ થઈ રહ્યું છે. તો હવે સમજવાનું કે જે આપણામાં રક્ષણનું કામ થઈ રહ્યું છે એ પ્રક્રિયાને જ આપણે કહીશું જૈવિક ક્રિયાઓ. એટલે કે સામૂહિક રીતે થતી રક્ષણ એટલે કે જાળવણીની જે ક્રિયા છે એને આપણે કહીએ છીએ જૈવિક ક્રિયાઓ. તો લખીએ સામૂહિક રીતે જાળવણીનું કાર્ય કરતી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. તો આ કાર્ય જે છે રક્ષણનું કાર્ય એ સતત ચાલતું જ રહે છે. તમે ઘરમાં હમણાં બેઠા છો કે તમે કોઈ વર્ગખંડમાં બેઠા છો કે તમે રાત્રે સૂતા હો ત્યારે પણ આ રક્ષણનું જે કાર્ય છે, જાળવણીનું કાર્ય એ સતત ચાલતું જ રહે છે અને એમાં કોઈ પણ દિવસ અંત આવતો નથી. જ્યારે એ અંત આવી ગયો તો સમજવાનું કે આપણો અંત આવી ગયો એટલે આપણે પણ ગઈ ગયા, ઉપર ગયા. તો સામૂહિક રીતે થતી જાળવણીનું કાર્ય કરતી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહે છે. હવે આ જૈવિક ક્રિયાઓ કરવા માટે પહેલી જરૂર પડે છે ઉર્જાની. પહેલી શાની જરૂર પડે છે? ઉર્જાની. એટલે કે જે ઉર્જા વડે આ ક્રિયા થતી હોય, જાળવણીની ક્રિયા માટે ઉર્જાની મારે શું જરૂર પડે છે? જરૂર પડે છે. તો આ ઉર્જા મને મળશે ક્યાંથી? આ ઉર્જા હું ક્યાંથી લઉં છું? તો ઉર્જા માટે જરૂર પડશે પહેલી જ ખોરાકની. ઉર્જા માટે શાની જરૂર પડશે મારે? ખોરાકની. તો કોઈ પૂછે કે ખોરાક એટલે શું? તો કે ઉર્જાનો એક એવો સ્ત્રોત, કે જેને શરીરની બહારથી દાખલ કરીએ છીએ. આ સ્ત્રોતને શું કહે છે? ખોરાક કહે છે. એટલે આપણા શરીરની જાળવણી કરવા માટે ઉર્જા, અને ઉર્જા મને શામાંથી મળશે? ખોરાકમાંથી. એટલે જો તમે રાત્રે સૂઈ ગયા હોવ પેટ ભરીને તો બી સવારે તમને ભૂખ લાગશે, કારણ કે જાળવણીનું કાર્ય રાત્રે પણ ચાલુ હતું. તમે ઊંઘી ગયા હતા ત્યારે પણ આ જાળવણીનું કાર્ય ચાલુ હતું. તમે ઊંઘી ગયા તો તમારું હૃદય નથી બંધ થઈ ગયું, તમારા ફેફસાઓ નથી બંધ થઈ ગયા, તમારા રુધિરની પરિભ્રમણની ક્રિયા નથી બંધ થઈ ગઈ. એટલે આ બધું જે સતત ચાલતું રહે છે એ તમારું જાળવણીનું કાર્ય છે. આપણી ઈચ્છા નથી છતાં પણ આ વસ્તુ ચાલે છે. એટલે તમે કદાચ 9મા ધોરણમાં શીખ્યા હશો કે અનૈચ્છિક સ્નાયુઓ અને ઐચ્છિક સ્નાયુઓ. આ સ્નાયુઓની વાત થાય છે, પેશીઓની વાત થતી હતી 9મા ધોરણમાં, કે આપણી ઈચ્છા મુજબ હલનચલન થાય એ ઐચ્છિક
અને ઈચ્છા વગર હલનચલન થાય એ અનૈચ્છિક. એટલે કે આ બધું જાળવણીનું કાર્ય જે છે એ ખોરાક દ્વારા થાય છે. એટલે કે જો હું બહારથી આપણા શરીરમાં દાખલ કરું છું એને આપણે શું કહીએ છીએ? ખોરાક કહીએ છીએ. અને આ ખોરાકમાંથી આપણને સારા સારા તત્વો મળે છે એને કહેવાય છે પોષણ. એના પછીનું ટોપિક લઉં છું, પોષણ એટલે શું? તો ઉર્જાનો સ્ત્રોત એટલે કે ખોરાકને શરીરમાં દાખલ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પોષણ કહે છે. એ પ્રક્રિયાને શું કહેવાય છે? પોષણ કહે છે. તો પોષણને આપણે ઇંગ્લિશમાં શું કહે છે? ન્યુટ્રિશન. પોષણને આપણે ઇંગ્લિશમાં શું કહે છે? ન્યુટ્રિશન. હવે આ જો ન્યુટ્રિશનનો જો અર્થ દરેક વિદ્યાર્થી જો સમજી લઈને તો એને જિંદગીમાં કશું જ મુશ્કેલ નહીં પડે, એને કોઈ રોગ જ નહીં થાય. પણ આપણે આ સમજતા જ નથી. સમજતા જ નથી કે મારે શું કરવું જોઈએ. તારે જમવા બેસો તમારે શું ખાવું જોઈએ, શું નહીં ખાવું જોઈએ. અને જમતા પહેલાં તમારું પેટ ભરાઈ જાય છે વેફરોથી, સોયા સ્ટિકથી, આઈસ્ક્રીમથી. એટલે એવો ઉર્જા, એવું પોષણ તમારા શરીરમાં જવું જોઈએ કે જેનાથી તમારા જે આ બધા જૈવિક ક્રિયા કરવા માટેના જે અણુઓ છે એનું અંદર નિર્માણ થવું જોઈએ, જે થતું નથી. આપણે કહે છે કે જંક ફૂડ, એનાથી પેટ ભરાય છે પણ પોષણ નથી મળતું. જો વિદ્યાર્થી આ વસ્તુ સમજી લે કે મારે પોષણ માટે શું જોઈએ તો એ ખરેખર તમારા માટે બહુ લાભદાયક છે. ઘણા કે મને ટેસ્ટ નથી આવતો એટલે નથી ખાતો, કે મને ભાવતું નથી એટલે હું નથી જમતો, કે હવે કે તો એટલે અહીંયા ખાસ છે કે પોષણ, અહીંયા હું વ્યાખ્યાની વાત કરું છું કે પોષણ શું છે? તો કે જે ખોરાકને આપણે દાખલ કરીએ છીએ એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પોષણ. તો હું કહું કે ખોરાક કેવો હોવો જોઈએ? શું પાણીપુરી તમારો ખોરાક છે? શું વડાપાઉં તમારો ખોરાક છે? શું પેલી દાબેલી તમારો ખોરાક છે? ના, એ ફક્ત તમારું પેટ ભરે છે, એમાંથી તમને પોષણ મળતું નથી. તો એ આપણે બધી વાત પછી આપણે કરીએ પોષણની. પણ પહેલાં અહીંયા પોષણની વ્યાખ્યા આપણી ક્લિયર થઈ ગઈ. ન્યુટ્રિશન એટલે શું? કે ઉર્જાનો સ્ત્રોત એટલે કે ખોરાકને શરીરમાં દાખલ કરવાની પ્રક્રિયા, અને જે શરીરમાં દાખલ કરીએ છીએ એને આપણે કહીએ છીએ ખોરાક કહીએ છીએ. તો ખોરાક, પોષણ. હવે આ બધા સાથે જ્યારે આપણે ખોરાક શરીરમાં દાખલ કરીએ છીએ ત્યારે એનું પાચન થવું ખૂબ જરૂરી છે. એનું પાચન થવું ખૂબ જરૂરી છે. જ્યાં સુધી પાચન નહીં થશે ત્યાં સુધી આપણને ઉર્જા મળવાની નથી. ઘણી વખત તમે ઢકેલ કરો અને પછી ઓકી કાઢો બધું, તો તમને ઉર્જા મળતી નથી. જ્યાં સુધી પાચન નહીં થાય, એટલે પાચન થશે ને એટલે એ ખોરાક શામાં ફેરવાશે? રુધિરમાં ફેરવાશે. બ્લડ આપણે કહીએ લોહી. એટલે તમારા શરીરમાં લોહી બને છે. લોહી બને છે શામાંથી? તમે જે ખોરાક લીધો છે તેમાંથી. હવે તમે કેવો ખોરાક લીધો એ મુજબ તમારી અંદર જે છે એ રુધિર બનશે. એ રુધિર, લોહી જે છે એમાં બધા તત્વો છે, જુદા જુદા તત્વો છે. કાર્બન છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે. આ બધા જુદા જુદા ખોરાકના તત્વો છે એ તમારા કોષો સુધી પહોંચે છે. આપણે વાત કરીએ ને આગળ કે કોષો સુધી પહોંચે છે. એ કોષોને જ્યારે આ તત્વો મળે છે ત્યારે એ કામ કરે છે અને એ મુજબ તમારામાં શું આવે છે? ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે અહીં એ જ વસ્તુ છે કે પોષણ માટે મારે શું કરવું જોઈએ અને એ રુધિરમાં રૂપાંતર કરવા માટે શું થશે. એટલે કે હવે આપણે આગળ વધીએ ટોપિકમાં. તો આ જે બી ઉર્જાના સ્ત્રોત છે એ જે ખોરાક છે એનું મારે શું થવું જોઈએ? વિઘટન થવું જોઈએ. એટલે એના પછીની, પોષણ પછીની પ્રક્રિયા આવે વિઘટન. એટલે કે ખોરાકના જે કણો છે એનું વિઘટન થવું જરૂરી છે. હવે આ વિઘટન માટે છે એટલે કે આ ખોરાકના અણુઓ છે એ અણુઓનું વિઘટન થવા માટે કેટલીક પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ બી અંદર ભાગ ભજવે છે. એ પ્રક્રિયાઓ કઈ? તો કે ભાઈ કેટલીક ઓક્સિડેશન, કેટલીક રિડક્શન, આ બધી પ્રક્રિયાઓ થાય છે.
અને આ પ્રક્રિયાને લીધે ખોરાકનું શું થાય છે? વિઘટન થાય છે અને જરૂરી એવા તત્વોમાં તે શું થાય છે? ફેરવાય છે. એટલે ઓક્સિડેશન રિડક્શન જેવી પ્રક્રિયાઓ એ ખોરાકના વિઘટન માટે ખૂબ જરૂરી છે. બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે, વિઘટન માટે ઘણી બધી પ્રક્રિયાઓ છે, પણ આપણે મેઇન હમણાં વાત કરીશું ઓક્સિડેશન અને રિડક્શન જેવી પ્રક્રિયાઓ પણ થાય છે. એટલે કે આ કેમિસ્ટ્રી નથી, આપણા શરીરમાં બી આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. તો હવે હું કહું કે ઓક્સિડેશન જો થવું હોય તો ઓક્સિજન તો અંદર જવો જ જોઈએ. ઓક્સિજન તો અંદર જવો જ જોઈએ. અને ઓક્સિજન જવો જોઈએ એટલે કે એને આપણે કહીશું શ્વસન. બરાબર? તો સજીવો ઓક્સિજન ગ્રહણ કરી ખોરાકમાંથી શક્તિ મુક્ત કરે છે તેને શ્વસન કહે છે. એટલે સજીવો શું કરે છે? ઓક્સિજન ગ્રહણ કરે છે અને ત્યાંમાંથી ખોરાકમાંથી શક્તિ મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એને શ્વસન કહેવાય છે. આગળ તમારે શ્વસનની વ્યાખ્યા ફરી પાછી આવશે, બધી જ વ્યાખ્યાઓ ફરી પાછી આવશે. આપણે ફક્ત ઇન્ટ્રોડક્શન છે હમણાં. તો અહીંયા સજીવો ઓક્સિજન ગ્રહણ કરી ખોરાકમાંથી જે શક્તિ મુક્ત કરે છે એને આપણે શું કહીએ છીએ? શ્વસન કહીએ છીએ. હવે આ જે શ્વસન છે એટલે એમાં ઓક્સિજન ગ્રહણ કર્યો, ઓક્સિજન ગ્રહણ કર્યો, પણ એને લઈ કોણ જશે? આ ખોરાકનું વિઘટન થઈ ગયું, પાચન થઈ ગયું, તો એને લઈ કોણ જશે? લઈ જવા માટે એક પાછું તંત્ર છે, એને કહેવાય છે વહન તંત્ર. એટલે એક વહન તંત્રની જરૂર છે. સજીવની જૈવિક ક્રિયા થવા માટે એક વહન તંત્ર જરૂર છે. વહન તંત્રમાં ઓક્સિજન છે, CO2 છે, કાર્બોદિત પદાર્થો છે, પ્રોટીન છે, પાણી છે. બરાબર? હજુ આપણે આગળ વધીએ તો ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવો છે. આ બધાનું વહન થવું જરૂરી છે. અને આ બધાનું વહન થવા માટે એક સારું આપણામાં સજીવમાં વહન તંત્ર હોવું જરૂરી છે. હું એ વાત કરું છું જૈવિક ક્રિયા વિશેની. એટલે આ બધી વસ્તુઓની જરૂર પડશે આપણે. હવે આ એક વહનની વાત થઈ ગઈ, શ્વસનની વાત થઈ ગઈ, વિઘટનની વાત થઈ ગઈ, શક્તિ ઉત્પન્ન થઈ ગઈ, પહોંચી ગયા બધા અણુઓ. હવે જ્યારે કોઈ કાર્ય થતું હોય બધું પૂરું થાય ત્યારે નકામો કચરો પણ ભેગો થાય આપણા શરીરમાં, અને એ નકામા કચરાને પાછો બહાર કાઢવો પડે છે. બધી જૈવિક પ્રક્રિયાઓ થઈ જાય તેમાં નકામા કચરાઓ ઉત્પન્ન થાય અને એને બહાર કાઢવા માટે જે તંત્ર જોવે એને કહેવાય છે ઉત્સર્જન તંત્ર. એટલે એક્સક્રેશન સિસ્ટમ આપણા શરીરમાં હોવી જોઈએ. ઉત્સર્જન તંત્ર એ શું છે? તો કે જૈવિક પ્રક્રિયાને નકામા હાનિકારક પદાર્થો જેને કહેવાય છે ઉત્સર્ગ દ્રવ્યો. એટલે આ બધી જૈવિક પ્રક્રિયાને લીધે નકામા હાનિકારક પદાર્થો બને છે જેને કહેવાય છે ઉત્સર્ગ દ્રવ્યો. અને આ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. અને એના માટે ઉત્સર્જન તંત્રની જરૂર છે. એટલે આપણે પરસેવા માટે કચરો બહાર કાઢીએ છીએ, પેશાબ માટે આપણે કચરો બહાર કાઢીએ છીએ, એના માટે આ ઉત્સર્જન થવું જરૂરી છે. તો આ બધી જે પ્રોસેસ છે, બધી પ્રક્રિયાઓ ને લીધે આપણી અંદર જાળવણીનું કાર્ય થાય છે. અને આ જે જાળવણીની પ્રક્રિયા છે એને જ કહેવાય છે જૈવિક ક્રિયાઓ. તો હવે આપણે એક પછી એક બધી જ જૈવિક ક્રિયાઓના ડિટેલમાં જઈશું. બરાબર? ત્યાં સુધી આની તૈયારી કરો, એક વખત જોઈ લો. આમાંથી એક સમજવાનું છે. લગભગ કોઈ પ્રશ્ન તમારે આમાંથી પૂછાશે નહીં. એક વાક્યમાં કદાચ આવી શકે, પણ મોટો પ્રશ્ન આમાંથી કોઈ પૂછાવાનો નથી. અને હા, બોર્ડમાં તમારે એક જ પ્રશ્ન મોટો પૂછાશે અને તે 4 માર્કનો. ચાલો મળીએ તારે.